તમે ચિકન મટનના મામલા બહુ ખાધા હશે ને બધે જ મળતા હશે. ધ ખત્રી નોનવેજવાળા પિંકેશભાઈ તમારા માટે કંઈ એવી તરકથી ફરકથી વસ્તુ લાવ્યા છે કે જેને બનાવવા માટે કોઈને વિચાર પણ નહીં આવ્યો હશે. તો આપણે તમારા માટે લાવ્યા છે પ્રોન્સના કબાબ. કોઈ વિચાર્યું પણ નહીં હશે કે પ્રોન્સના કબાબ બનતા હશે. આપણા પ્રોન્સ મામના બનીને રેડી થઈ ગયા છે. તો આપણે કસ્ટમરને ખવડાવતા પહેલાં હું જાતે ટેસ્ટ કરું કે વસ્તુ કેવી બનેલી છે. બહુ ગરમ છે પણ ટેસ્ટ એક નંબર. હું એવું નથી કે મારું સેલ કરવા માટે આ વસ્તુ જો તમે ખાઈ લેશો ને, ચેલેન્જ છે, જો નેક્સ્ટ ટાઈમ આના દીવાના થઈ જશો તમે. એકદમ જ્યુસી છે ને એકદમ સોફ્ટી છે. મોંમાં મૂકીને પાણી થઈ જાય. એક નંબર વસ્તુ બનેલી છે. તમને ધ ખત્રી નોનવેજનું ખાવાનું કેવું લાગ્યું? અરે બહુ સરસ. તમારા ઓનલાઈનનો વિડીયો જોતો હતો, બહુ ટાઈમથી ઈચ્છા હતી અહીંયા આવવાની, પણ આજે આવીને લાગ્યું કે હું થોડો લેટ પડ્યો. બહુ મજા આવી, ખરેખર બહુ મજા આવી. ક્યાંથી આવ્યા છો? હું ઉદવાડાથી આવ્યો છું. દમણ ઉદવાડાથી. ઓકે. આ પેલું તમને જે હમણાં મેં નવી આઈટમ ચાલુ કરી, જે પેલું પ્રોન્સના કબાબ, એ કેવા લાગ્યા? જબરજસ્ત, એક નંબર. બીજે નહીં મળે મારે. ક્યારે ફર્સ્ટ ટાઈમ મેં ટ્રાય કર્યું. મને બી એવું હતું કે કેવી મજા આવે, પણ ખરેખર બહુ મજા આવે. યાદ રહી જવાનો ટેસ્ટ એનો તો. ચલો, થેન્ક યુ. થેન્ક યુ.